હા મનસુખભાઈ બાવસન બોલો. બોલો બોલો ભાઈ. ઓલા આપણે કાલે વાત થઈ હતી ઓલા અમારા ગામના શિક્ષકની. હા સમજ્યા? એને બાબા સાહેબના ટીચિયામાં કચરો નાખ્યો નખાવે છોકરા વાળીને ઢીલો કરે પછી કાલે ભરાવ્યો અમે. પેલા સંજયભાઈ ને એને ભરાવ્યો. પછી સાહેબને મેં કીધું ફોન કરીને મેં કીધું તમે બાળકોને કંઈક જ્ઞાન આપો બાબા સાહેબ હું છે એમને કચરાના ઢગલા ન કરે એમ. સમજ્યા? અને મેં કીધું તમે નિશાળમાં ગણપતિ બેહાડે કઈ ફાયદો નહીં થાય કીધું. સમજ્યા? સાહેબ કે હું કામ બેહાડ્યા છે એની તમને ન ખબર હોય એમ. મેં કીધું હું ન ખબર હોય એમ. પછી એને કાપી નાખ્યો ફોન. પછી રેકોર્ડિંગ મેં તમારામાં નાખ્યું છે, તમારામાં રેકોર્ડિંગ નાખ્યું છે, એની સાહેબના નંબરે નાખ્યા છે. એટલે સ્કૂલમાં ગણપતિ બેહાડ્યા છે? હા. હા. એટલે મેં કીધું સાહેબને કાલે મેં કીધું તમે બાળકોને જ્ઞાન આપો બાબા સાહેબ વિશે. સમજ્યા? ગણપતિ બેહાડે કે ભાઈ આપો ને બાબા સાહેબ વિશે તો ન આપે તો તમારે ઈ તો જાતિવાદના હિસાબે નહીં આપો. પણ શિક્ષણ સારું ભણાવો એટલે ગણે એનું ભણાવીશું મરાઈ જાવડા. હા એ તો મેં કીધું એને સાહેબને. અને મેં કીધું આ બાબા સાહેબના ટીચરમાં કચરો છોકરા વાળીને ઢગલો કરે 2 વાર થી પેલા કીધું તું પાછા મેળા કરવા. એ કે હું કહી દે બાળકોને. મેં કીધું 2 વાર કીધું તમને છતાંય પાછા ભૂલી જાવ પાછા કરાવો. સ્કૂલમાં છોકરા ભણવા જાય સ્કૂલ અંદર સરકારી સ્કૂલમાં બેહાડ્યા? હા હું ગણપતિ. હા સરકારી સ્કૂલમાં બેહાડ્યા. કોણે સ્થાપના કરી? હા. તો આ છોકરા બધા જાય ને પ્રાર્થના કરવા શું કરાવે? હે? હા. એમાં થોડું એને એ બધું બારોબાર રખાય સ્કૂલ અંદર શું રખાય? હા તો એ તો મેં કીધું સાહેબ. ગણપતિ બેહાડે શું ફાયદો? સંવિધાનમાં શું ગણપતિનો ભોગ છે કયો? ધર્મ છે ઈ એક આસ્થાનું પ્રતીક છે, પણ શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી આ બધું જે શિક્ષણ છે એમાં ગણપતિને શું લેવા દેવા? એ તો મેં કીધું સમજ્યા. કીધું ગણપતિ બેહાડે કઈ ફાયદો નથી નિશાળમાં. તમે કામ કરો ને સરકારી સ્કૂલનો વિડીયો ઉતારીને કદમમાં નાખો ને એમ. હા તો અને પછી ઈ શિક્ષકના નંબર આપો. એ નંબરે મેં તમારા વોટ્સએપ કર્યા છે અને એ સાહેબ મેં વાત કરીને ભરત સાહેબ નામ છે ને રેકોર્ડિંગ મેં તમારા નાખ્યું જ ખાલી. હા એ તો ભલે નાખ્યું પણ એટલે એમ કે એમાં શું છે કે સરકારી સ્કૂલની અંદર ગણેશ સ્થાપના કરવા તો કાલ તો તમે ત્યાં કણ માતાજીનું મઢ બનાવી નાખ્યો તો શું કરશો? હા તો એ વાત સાચી છે કા. કેમ કે છે હવે અદાલત છે, પોલીસ છે, આ બધી જે કઈ પ્રોટોકોલ ફોર્સ જે શિક્ષણ છે એની અંદર આ બધી તમે ધર્મની સ્થાપના કરવા જાઓ તો કાલ તો માતાજીના ભરોસે છોકરા મૂકી દો. સાચી વાત છે. ભગવાન ભરોસે ભણાવવાની વાત છે. તો શિક્ષણને અને આસ્થાને એને કઈ લેવા દેવા નથી. કાંઈ લેવા દેવા નથી. બરાબર છે. કેમ કે ગુણાકાર ભાગાકાર છે જે કઈ શિક્ષણના જે કઈ પાયા છે જેના વિષય લેવાના છે, ઇંગ્લિશ મીડિયમ લેવાનું છે. હવે એમાં તમે ગણેશના વિષય ભેગા ગાલશો તો ઓલા ભણવાને બદલે ક્યાંક ખૂંટ્યું પગે લાગવા માંડશે. પણ મનસુખભાઈ હું એવું માનું છું પેટમાં એપિન્ડી થઈ હોય ને તો દવાખાને ન જવાય. જો માતાજી કીધે મટી જતી હોય ને 20 રૂપિયા શ્રીફળમાં તો દવાખાને હું કામ જતા છે? આ બધું આમાં આવું છે ભાઈ, શું કરવું હવે? આનું નામ ઉભાર્યું મારે લખવું છું આમાં. તમારું આખું નામ મૂકી દઉં? મારું આખું નામ બાવસનભાઈ પૂંજાભાઈ. આપણે ગામ કીધું દઉં? ખજૂરી. હા. ઉભા રહેજો ભાઈ. અરે બાપા ભાઈ કરી ભાઈ. એટલે ઈ ન્યા છોકરા ભણાવે એટલે રોજ એની આરતી કરાવે શું કરે ન્યા? હા ટેપ વગાડતા હોય ને એવું બધું કરતા હોય. એટલે દિવસના સાંજે? દિવસના હોય છે. સમજ્યા? સ્કૂલના ટાઈમે? હા. ઓહો. બાવસનભાઈ પૂંજાભાઈ. પૂંજાભાઈ. અટક કાપડી શું કીધી? ચૌહાણ. બાવસન પૂંજાભાઈ ચૌહાણ. ગામ કયું કીધું? ખજૂરી. અને તાલુકો કયો? ઉકાવો. હાલો એ થઈ ગયો. આપણે આપણા સાહેબ નું નામ શું છે? સ્કૂલ નામ શિક્ષક શું છે? ભરતભાઈ. ભરતભાઈ આખું નામ એનું? ભરતભાઈ શિક્ષક શું છે? હા સર ઓલા છે પ્રિન્સિપાલ છે. હેડમાસ્ટર. હા. હેડમાસ્ટર. હા. સરકારી સ્કૂલ?
આ સરકારી સ્કૂલ છે. સરકારી સ્કૂલ ભરતભાઈ, એના મોબાઈલ નંબર? મોબાઈલ નંબર મેં તમારામાં વોટ્સએપ કર્યા છે. ઓકે. હા હા, હવે નંબર બીજો, તમે એનો વિડીયો ઉતારી નાખો ને, સરકારી સ્કૂલનું બોડિયું આવી જાય એવો. હા હા, સરકારી સ્કૂલનું બોર્ડિયું આવી જાય એવો. સરકારી સ્કૂલનું બોડિયું આવી જવું જોઈએ, અંદર ગણપતિ સ્થાપના કરી એ આવી જવી જોઈએ. હા હા, આ વાંધો નહીં, હાલો. એવો એક વિડીયો મોકલો ને એમાં, એટલે હું છે ને યુટ્યુબમાં ચડાવવું પડે. આ તો કલેક્ટર કચેરીમાં હવન કરે છે, પણ હવે તો સ્કૂલમાં ગણે મીડિયા બેહાડવા. હા હા, વાંધો નહીં, હાલો. બરાબર, હાલો મોકલો, તમારો ફોટો મોકલજો. હા. હેલો, આપણે ગોરધન સાહેબ બોલો. ગોરધન સાહેબ કોણ? આપણે ભરતભાઈ હેડમાસ્ટર બોલો છો? હા હા ખજૂરીથી. હા, ખજૂરીથી. હા, નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર. આપણે સ્કૂલના પ્રિન્સિપાલ છો શું છું? હા હા. પ્રિન્સિપાલ કે હેડમાસ્ટર શું છું? આપ કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. મનસુખભાઈ રાઠોડ? હા. ક્યાંથી? રામોદથી. હા, બોલો ને. શું મજામાં? હા, મજા મજા. અત્યારે સ્કૂલ ચાલુ બંધ? હા, ચાલુ જ છે, બોલો ને. આપણે સ્કૂલની અંદર કઈ ગણેશ સ્થાપના કરી છે. ગણેશ સ્થાપના બાળકો માટીના બનાવીને લાવ્યા છે ને એ મૂક્યા છે, બીજું કઈ કર્યું નથી, બરાબર? એમાં શિક્ષણમાં સંવિધાનની અંદર આવું ક્યાંય ગણેશ સ્થાપના, ગણેશનું પૂતળાનું માટીની વસ્તુ બનાવીને લાવ્યા છે એ મૂક્યા છે, બાકીનું બીજું કઈ છે નહીં, બરાબર? છતાંય તમારે અહીંયા આવીને આવવું હોય ને તો આવી જજો, બરાબર? એમ નથી વાત. અત્યારે પીરિયડ ચાલુ છે અત્યારે સાહેબ, પછી હું ફોન કરું તમને. એમ નહીં, મારી વાતો સાંભળી લે, ભલે ચાલુ હોય. હા, બોલો ને. હું એમ કઉ છું કે એની અંદર તમે સ્કૂલ અંદર થોડા કરી શકો એમ. ના ના, સ્કૂલની અંદર છે જ નહીં, બાળકો બનાવીને લાવ્યા છે ભાઈ. સાહેબ, તમે સ્થાપના કરી છે, તમારા વિડિયા છે મારી પાસે. હા, તો કાંઈ એમાં શું, એમાં તકલીફ શું છે? અમે કઈ ખોટું કર્યું છે એમાં? તો માતાજીનું મંદિર બનાવવાના, મઠ બનાવવાના, ઈ સ્કૂલમાંથી કોઈ માતાજીના ભુવાની સ્થાપના કરવી છે કે તમારે ત્યાંથી કલેક્ટર ને IPS અધિકારી બનાવવાના છો, ત્યાં ભુવાન ભરાડા સંત કે ભગવાનનો ત્યાં કણ જન્મ દેવાનો? એવું કઈ અમારે કરવાનું નથી, અમારે બાળકો બનાવીને લાવ્યા છે ને એટલે મૂક્યા છે, બાકી બીજું કઈ છે નહીં, બરાબર? તમે બાળકોને ભણાવો છો, બાળકો તમને ભણાવે છે? બાળકો અમને નથી ભણાવતા, અમે બાળકોને ભણાવીએ છીએ, બરાબર? બાળકો ન્યા છે લાવશે, કાલ તો બાળકો ન્યા કણ બીજું કઈ એની મમ્મી મોકલશે, ઈ તમે ન્યા કરી નાખશો. નહીં નહીં, એવું ગમે તે નો ચાલે ને સાહેબ. ગણેશ સ્થાપના છે ઈ મંદિર, ઈ જે છે ઈ મંદિર શેનું છે? શિક્ષણ મંદિર છે. શિક્ષણ મંદિર જ છે, આપણે બીજું કઈ છે જ નહીં એમાં, બરાબર? તમે ત્યાં ગણેશ સ્થાપના કરો તો કાલ તો માતાજીના માંડવા હોય કરશો. હે? કાલ તો તમે માતાજીના માંડવા મૂકીને કદાચ આ શિક્ષણ માટે કદાચ ભુવા હોય બનાવવા પડે ને. કદાચ ગણેશ સ્થાપના કરી તો કાલે તો માતાજીના રાખડી બંધ ને પટિયાર પણ બનાવવા પડે ને. એવું કાંઈ આવે નહીં સાહેબ, આ ખાલી બાળકોને બનાવીને લાવ્યા હતા એટલે તમે મુદ્દો મારી વાત. શિક્ષણની અંદર તમે જે ક્લાસ લ્યો છો એમાં ગણેશનું ભણાવો છો કે વિજ્ઞાન ટેકનોલોજીનું, કે શિક્ષણમાં તમે જે પીરિયડ લ્યો છો એ ગણેશના લ્યો છો? આપણે પાઠ પણ આવે છે સાહેબ, ગુજરાતીની અંદર ગણેશજીનો પાઠ છે ની સમજાવવામાં આવે છે, ઈ ખાલી સંસ્કૃતિ પ્રમાણે આવે છે, પણ ઈ કોઈ વિજ્ઞાન ટેકનોલોજીમાં પાઠ નો. આમાં બીજું અમે કાંઈ એમાં સંસ્કૃતિનો અમે કઈ પ્રચાર નથી કરતા કે કઈ એનો વિધ્વંસ નથી કરતા, બરાબર? જે સરકારી સ્કૂલ અંદર ગણેશ સ્થાપના કરી તો ઈ મતલબ શું થયો? અરે સાહેબ, ઘણી જગ્યાએ ઘણા કાર્યક્રમો ઉજવાતા હોય છે, સાહેબ કાર્યક્રમો ઉજવાતા એ વાત અલગ છે. પાઠ આવે છે, બાળકો છે એ બનાવીને લાવ્યા છે એટલે મૂક્યું છે, બાકી એમાં બીજું હું કહું છું એક દિવસ પૂરતું હોય તો હાલે. તમે તો ગણેશ ઉત્સવ કર્યો અંદર, તમે તો અંદર ગણેશ ઉત્સવ કર્યો, એક દી નું નથી ને. બાળકો બનાવી દેવે કે બાળકો તો કાલે માતાજી ની બધું લઈને આવશે તો તમે ત્યાં મઢ બનાવશો ને. બધી વસ્તુ કાંઈ નો શક્ય બને. તમે અટાણે બાળકો લેવા છે તો ઈ બાળકોને તમારે સમજાવવા જરૂરી છે ને ભાઈ, અહીંયા કણે કોઈ દેવી દેવસ્થાન की સ્થાપના કરીને આ કોઈ તમે ભણાવો છો, એની અંદર તમે જે કઈ વિષય લ્યો છો ઈ કોઈ દેવી દેવસ્થાન ના લ્યો છો, થોડા જ લ્યો છો સાહેબ? અમારો કોઈ એવો ઉદ્દેશ નથી. ઉદ્દેશ છે જ નથી. અત્યારે તો ઉદ્દેશ છે જ ને. અત્યારે સાહેબ ઉદ્દેશ અત્યારે તમે જે સ્કૂલની અંદર ગણેશ સ્થાપના કરી, ગણેશ ઉત્સવ કર્યો, તો ઈ સ્કૂલની અંદર બાળકોને તો મગજમાં આ વિજ્ઞાન ટેકનોલોજી, વોટ્સઅપ, ગૂગલ જે કાંઈ છે વિજ્ઞાનનું, ઈ તો તમે નથી આવવાનું, ઈ તો ગણેશ ભગવાનના પગે લાગવાના.
બધી વસ્તુ સાહેબ વિજ્ઞાન ટેકનોલોજી તમામ પ્રકારની અહીંયા ઉપયોગ કરે જ છે બાળકો. અત્યારે ઉપયોગ કરે છે, પણ તમે તો આ 9 દિવસ સાંભળો, ઈ બાળકોના મગજમાં ગણેશ ઉત્સવ રહે કે તમે એને ઇંગ્લિશ ભણાવશો ઈ રહે, ઈ મને સમજાવો. ગણેશ ઉત્સવ એના મગજમાં તો ગયો જ ને, જે બાળકોને ભણાવો છે એમાં. એમાં સાહેબ બીજું કોઈ આવતું જ નથી. સાહેબ ઈ જે એના ઘરે મારે આ જે ધર્મ છે ઈ ઘરનો છે, ઈ સ્કૂલનો નથી. તમે પાછા મુખ્ય હેડમાસ્ટર, સ્કૂલના હેડમાસ્ટર ઉઠીને તમે ગણેશ સ્થાપના બેહાડવામાં તમે એ છોકરાઓ કે ઈ કર્યું, તમે એને ભણાવો તો તમે કાલે ઈવડાઈ માતાજીના ફોટા લઈને આવશે તો તમે તો ત્યાં આગળ દાખલા બેહાડશો. હવે જે થયું હવે શું કરવાનું કયો તમે? ઈ ગણેશ ઉત્સવ જે છે ઈ એમાંથી ન રાખે, બાળકોના મગજમાં જાય આ ગણેશ ભગવાનનું. એ સાહેબ ઈ પાઠમાં આવતું હતું એટલા માટે એ રાખ્યું છે, બાકી તમારા અમરેલી જિલ્લાના શિક્ષણ અધિકારી સાંભળો સાહેબ, આ તમારો જે કઈ ઓડિયો છે એ હું તમારા જિલ્લા શિક્ષણ અધિકારીને પણ મોકલીશ અને તમારા વિડીયો ઈ પણ મોકલીશ અને તમારા શિક્ષણ અધિકારીમાં તમારું રેકોર્ડિંગ પણ મોકલીશ ને તમારા જે કઈ છે એ બધું મોકલીશ. કેમ કે એનું કારણ છે કે કોઈ પણ સ્કૂલની હવે નામદાર અદાલતમાં તમે ગણેશ ઉત્સવ કરો તો ન્યાય કોની પાસે લેવા જવાનો? કઈ વાંધો નહીં સાહેબ, બરાબર. જે કઈ હશે સ્કૂલમાં જે શિક્ષણ તરીકે ભણાવવા બેઠા છો ઈ ગણેશ બેહાડશો, કાલે મેલડીમાં બેહાડશો, કાલે ચામુંડમાં બેહાડશો તો આપડા ભણશે કે ત્યાં ભૂવા પેદા કરવા છે, ત્યાંથી કલેક્ટરનો જન્મ દેવો છે, ત્યાંથી આઈપીએસ બનશે, એ તમારી સ્કૂલમાંથી બનશે. આ બધાય ભૂવા ટીલા ટપકા વાળા બનશે. કેમ કે એના મગજમાં ધર્મની સ્થાપના થાય છે. બનાવો છો અમે એવું મહેલું ઈ પછીનું કઈ છે જ નહીં, બરાબર. સાહેબ તમે અત્યારે તમારી સ્કૂલમાં ગણેશ સ્થાપના કરી છે કે નથી કરી? એ બાળકો બનાવીને લાવ્યા હતા, બરાબર. બાળકો બનાવીને લાવ્યા છે એટલે મૂક્યા હતા, બરાબર. એમાં બીજો કોઈ ઇસ્યુ નથી. એમાં આઈટમમાં બાળકો ગોરબાઈ બનાવીને દેદો કૂટશે તો તમે ત્યાં બધા કૂટશો ને? છોકરીઓ કદાચ બાળકોનો દેદો લેવા તો ખાલી ન આવે કોઈ વસ્તુ, બધી વસ્તુ ન આવે. આપણે નવરાત્રીમાં રાસ ગરબા કેવું રાખે છે, આપણો ઈ મનોરંજન છે, રાસ ગરબા છે, મનોરંજન બધી વસ્તુ આવે છે, બરાબર છે. એટલે આપણે મનોરંજન માટે કે એવું કઈ નથી. આ તો તમે તો સ્થાપના કરીને મનોરંજન નથી તો? નહીં તો સ્થાપના કરી જ નથી, એમને મૂકીને રાખ્યા હતા અને પછી વિસર્જન થઈ ગયું છે. બાળકોની સર્જનાત્મકતા એમાં ધ્યાનમાં લીધી હતી, બાકી બીજું કોઈ વસ્તુ નથી. એકાદા દિવસનું હોય પણ કઈ 9 દિનો 8 દિનો કઈ ગણેશ ઉત્સવ થોડો સ્કૂલમાં કરાય? ક્યાંય ઉત્સવ થતો જ નથી સાહેબ. તમે ક્યાં ગણેશ ઉત્સવ તમે કર્યો અને કર્યો જ છે ને તમારી સ્કૂલમાં, તમે ગણેશ ઉત્સવ કર્યો, ગણેશ અંદર બેહાડ્યા, અંદર મરુડી બનાવી. હા તો હવે પછી જે કઈ હશે તમે કયો, અમારે શું કરવાનું કયો? અરે સાહેબ તમે શિક્ષણમાં ધ્યાન દો, બાળકો ભણાવો છે. એમાં જે સરકારી સ્કૂલ છે ભણાવવામાં જો આ સાહેબ અમે અત્યારે વર્ગમાં પીરિયડ ચાલુ એની અંદર જે ભણે છે ને ગરીબ માણસના બાળકો ભણે છે, જે પૈસાદાર છે એ તો સ્કૂલમાં 25,000 રૂપિયા ફી દે ને. હવે તમે જે સરકારી પૈસાથી ભણાવો છો એમાં ગણેનું ભણાવો છો તો આવડા ખર્ચે હું મારો બાપ આવે તો તલાટી મંત્રી મામલતદાર ન બને, બરોબર? હા બોલો. જે હોય છે હવે ઈ તમે હે ને એમાં એવા ક્યાંય આવી સ્થાપના ન કરતા. કાંઈ વાંધો નહીં, બરાબર. ભૂલ થઈ ગઈ હોય તો હવે પછી ધ્યાન રાખશું, બરાબર. ભલે.